નવરા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ। તારીખ 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના દિવસે સ્વચ્છ ભારત મિશનના શુભારંભના 10 વર્ષ પૂરા થવાના ભાગરૂપે સરદાર ટાઉન હોલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીના અધ્યક્ષસ્થાને તેમજ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીએ જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન એ સ્વચ્છતા માટેનો સૌથી મહત્વપૂર્ણ જન આંદોલન સાબિત થયો છે। સ્વચ્છતા લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનના રાષ્ટ્રવ્યાપી મહાઅભિયાન થકી દેશ સહિત નર્મદા જિલ્લાના ખૂણે ખૂણે વસતા નાગરિકોમાં સ્વચ્છતાની જ્યોત જાગી છે। કાર્યક્રમ દરમિયાન સૌ નગરજનોએ નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાલક્ષી પ્રેરક સંવાદને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું। વધુમાં નગરજનોએ સ્વચ્છતાલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળીને સ્વચ્છતાના સામૂહિક શપથ લીધા હતા। ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ પૂર્વે જિલ્લાના અધિકારીઓએ ગાંધી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કરી હતી। જે બાદ સરદાર ટાઉન હોલ ખાતે મહાનુભાવોએ શ્રમદાન થકી સરદાર ટાઉન હોલના ગાર્ડનની સફાઈ કરીને સ્વચ્છતાનો પ્રેરક સંદેશો પાઠવ્યો હતો। આ કાર્યક્રમમાં રાજપીપળાના નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ વનિતાબેન વસાવા, જિલ્લાના અગ્રણી વિક્રમભાઈ તડવી, પંચાયતના સભ્યો, સ્થાનિક હોદ્દેદારો, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભૂમિકાબેન રાહુલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવ, નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલભાઈ ઠોડિયા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।